તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો પહેલાં તો બધાને જય માતાજી. અને અહીંયા અમે લગભગ ઘરેથી નીકળ્યા હતા 4 વાગે, અને આજે રસ્તામાં આવીને થોડી વાર આરામ કરીએ છીએ. અને આ બાજુ તમે દેખી શકો બધા ફ્રેન્ડ લોકો અત્યારે થોડી વાર આરામ કરી રહ્યા છે. અને આ બાજુ છે કરણભાઈ, થોડી વાર આરામ કરીને અહીંથી તમે અમે નીકળીશું. તો આગળ જઈને હું તો બધા ફ્રેન્ડ લોકોને હું તમને મળાવીશ. જય માતાજી. તો થોડા આપણે આગળ વધ્યા અને એક સરસ મજાનો એવો અહીંયા કેમ્પ આવ્યો. ત્યાં નાસ્તો કરવાનું ચાલતું હતું. તો જેને જેને પણ નાસ્તો કરતું હતું એ ભાઈઓ નાસ્તો કરવા બાંધી રહ્યા છે. અને અહીંયા ચા બા પીને બેઠા છે અર્જુનભાઈ, દેવજીભાઈ એ લોકો. અને આ બાજુ દેખી શકો તમે નાસ્તો કરવા બેસી ગયા છે. તો આ હતી અમારી પૂરી ટીમ. તો અહીંયા નાસ્તો કરીને થોડી વાર આરામ કરીને અહીંથી નીકળી ગયા હતા. તો રાતના વાગ્યા હતા 11 અને આપણે પહોંચી ગયા હતા પાવાગઢ. અને માતાજીના નારા બોલાવતા બોલાવતા જય માતાજી. 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 પ્રેમ से बोलो जय माताजी. जय माताजी. जय माताजी. जय माताजी. जय माताजी. प्रेम से बोलो जय माताजी. प्रेम से बोलो जय माताजी. 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 प्रेम से बोलो जय माताजी. प्रेम से बोलो जय माताजी. जय माताजी. जय माताजी. जय माताजी. प्रेमથી બોલો જય માતાજી. પ્રેમથી બોલો જય માતાજી. પ્રેમથી બોલો જય માતાજી. રસ્તા કરો. તમે આગળ જાઓ. તમે આગળ જાઓ. આગળ જાતા જાઓ તમે. छोटी मोबाइल पे भैया તો ફ્રેન્ડ, બહુ ભીડ હોવાના કારણે તમને હું માતાજીના દર્શન કરાવી શક્યો નહીં, તો માફી ચાહું છું. અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. આગળનો સફર અમારો કેવો છે એ તમને બતાવું. તો અહીંયા તમે દેખી શકો, અહીંયા ચૂંદડી બાંધેલી છે જે
માનતા માનતા હોય આ ચૂંદડી બાંધીને જાય છે. અહીંયા બહુ બધી ચૂંદડી બાંધેલી છે. અને આ બાજુ જુઓ કેવો વ્યૂ. તો ફ્રેન્ડ આ બાજુના વ્યૂની વાત કરીએ તો બહુ જક્કાસ. અત્યારે તો અહીંયા બહુ ધુમ્માસ પડ્યું છે. અહીંથી તમે દેખો એટલે તમને પાણી જેવું દેખાય. અને આ રસ્તે જવાય છે મા ભદ્રકાળીના મંદિરે. તો અહીં પણ ઘણા બધા લોકો જઈ રહ્યા છે. અહીંયા સવારના વાતાવરણની વાત કરીએ તો એકદમ ઠંડક આવી રહી છે. અને અહીંથી અમે પહેલાં રાત્રે પસાર થયા તો રાત્રે લિફ્ટ બંધ હતી અને અત્યારે પાછા વળ્યા તો લિફ્ટ ચાલુ છે. કોણ કોણ લિફ્ટમાં બેઠીને સફર કર્યું છે માતાજીના મંદિરે કમેન્ટમાં જણાવજો. ચંપલી કોળી આ વિટી સ્ત્રી પુરુષના ગુપ્ત રોગોથી છુટકારો આપે છે. भरेंगे तो आपके शिफ्ट से हो जाता ये ना मतलब सो भी देता है टाका सो भी देगा 500. તો અહીંયા અમે બસમાં બેસવાની બહુ સમયથી કોશિશ કરતા હતા અને અહીંયા ભીડના કારણે બસ થોડી વારની અંદર ભરાઈ જતી હતી. તો બહુ સમય બાદ અમને બસ મળી અને અમે બસમાં બેસીને ઘરે આવવા માટે નીકળી ગયા. તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીશું. મળીશું નવા બ્લોગની અંદર. તબ તક કે લે બાય બાય. જય માતાજી.